કાર્યકરના ફોટાથી સાંસદે બનાવી મોદી શાહની અનોખી ફોટો ફ્રેમ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગી કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકરો દ્રશ્યમાન થાય। આ ફ્રેમમાં એક બે નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકરોની તસવીરો અંકિત થયેલી છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે એ માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી। સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકરોના ફોટોગ્રાફ ભેગા કર્યા। બાદમાં આ ખાસ ફ્રેમ બનાવડાવી, જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકરોને પણ સમાવી લેવાય એવી આ ફ્રેમ બનાવી। રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ બે આરોપી ઝડપાયા, સાંસદને પણ ફસાવ્યા હતા। રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ એક આયોજક ઝડપાયો છે। દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકને પોલીસે પકડી પાડ્યો। પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડી પાડ્યો। અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા। પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી, જેમાં દીપક હિરાણી, દીપક ગોહિલ અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરી। પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા। એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ શત્રુલાના સંપર્કમાં હતા, જે બાદ સવારે ચંદ્રેશ શત્રુલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું। પોલીસના મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી 30,000 ઉઘરાવ્યા હતા, ઉપરાંત 50 કરતાં વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હતા। તેની પાસેથી દરેક વ્યક્તિથી 100 રૂપિયા લીધા હતા। એટલું જ નહીં, દાતાઓ પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હતા। હાલમાં આ કેસમાં મુખ્ય આરોપી ચંદ્રેશ શત્રુલાએ પૂર્વ સાંસદને પણ નહોતા છોડ્યા। પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે દીકરીઓને કરિયાવરમાં આપવાના નામે ઠગાઈ કરાઈ। પૂર્વ સાંસદ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો હતો। આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા। પૂર્વ સાંસદ ધડુકે પણ આવા ઠગબાજો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। અમદાવાદમાં મેચની જીત બાદની ઉજવણીમાં ભાલ ભૂરનાર 7 આરોપીને પોલીસે દબોચ્યા। અમદાવાદના ખોખરા વિસ્તારમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતની જીત બાદ ફટાકડા ફોડવા બાબતે મારામારી મુદ્દે પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે। ફટાકડા ફોડતા વાહન ચાલક પર તણખો ઉડ્યો હતો, જેને લઈને બોલાચાલી બાદ બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જ્યારે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી 7 આરોપીઓને ઝડપી લીધા। ત્યારે જીતની ઉજવણીમાં ભાન ભૂલી ખોખરા વિસ્તારના રોડ પર ફટાકડા ફોડવા ભારે પડી ગયા। મહત્વનું છે કે અનુપમ 3 રસ્તા પાસે આવેલ છબીલદાસની ચાલી પાસે ગોપીસિંહ નામનો વ્યક્તિ જાહેરમાં ફટાકડા ફોડી રહ્યો હતો। આ સમયે અલગ અલગ 2 એક્ટિવા પર રખિયાલ વિસ્તારમાં રહેતા શકીલ હસન કાજી અને તેના મિત્રો ત્યાંથી પસાર થયા હતા। ગોપીસિંહે ફટાકડા ફોડતા તેમના પર તણખો પડ્યો, જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો। પોલીસે બંને પક્ષની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। શિવરાત્રીની સોમનાથમાં મહાતૈયારી, સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે। સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે। સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે। યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે। રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે। સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે। સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા। 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે। પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે। દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે। તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે। જલસા ન હોય, પરંતુ અમદાવાદની સાબરમતી જેલમાં તો કેદીઓ લીલા લહેર કરી રહ્યા છે। જાણે ઘર હોય તે રીતે મસ્ત ગાદલામાં આરામ ફરમાવી રહ્યા છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે સાબરમતી જેલની એક બેરેકમાં ગાદલા નાખી કેદીઓ સૂતા છે, આરામ ફરમાવી રહ્યા છે। અન્ય વિડીયોમાં જેલમાં મુલાકાત રૂમનો છે। સાબરમતી જેલમાં આરામના નામથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેદીઓના 2 વિડીયો વાયરલ થતા આ અંગે સેન્ટ્રલ જેલે ખુલાસો કર્યો। અમદાવાદ જેલનો વિડીયો ન હોવાનો દાવો કર્યો, વિડીયો પણ જૂના હોવાની વાત કરી। પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર બન્યું ખંડેર। ચારે બાજુ જંગલ, દુકાન આસપાસ જાળી ઝાંખરા, ખુલ્લી દુકાનો અને ખંડેર લાગતું બિલ્ડિંગ। દ્રશ્યો છે પોરબંદર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરના। મહાનગરપાલિકાએ 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર તો બનાવી દીધું, પરંતુ પાલિકાને લોકાર્પણ કરવાનો સમય મળતો નથી।
એટલે લોકાર્પણ પહેલા 3 વખત ખંડેર હાલતમાં શોપિંગ સેન્ટર ફેરવાયું છે. આ માર્કેટ બન્યાના 10 વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં છે. તંત્ર દ્વારા બિલ્ડિંગની જાળવણી કરવામાં ન આવતા બિલ્ડિંગની ચારે બાજુ જંગલ જેવા વૃક્ષો ઉગી નીકળ્યા છે. જાણે કોઈ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. મોટા ઉપાડે શોપિંગ સેન્ટર તો બનાવી દીધું, પરંતુ કોઈ સંભાળ ન થતા હવે આ બિલ્ડિંગ ભૂતિયું બિલ્ડિંગ બની ગયું છે. તંત્ર દ્વારા મરામત ન કરાતા હવે આ શોપિંગ સેન્ટરમાં કોઈ દુકાન લેવા વેપારીઓ તૈયાર નથી. એટલે નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. કચ્છની સ્ટ્રોબેરીની મુંબઈમાં ધૂમ, ખેડૂતના દીકરાએ દેખાડ્યો દમ. સ્ટ્રોબેરીની ખેતી મહારાષ્ટ્રમાં જ થાય એવું માની લેવાનું કોઈ કારણ જ નથી, કારણ કે હવે તો કચ્છની ધરતી પર પણ આ રીતે સ્ટ્રોબેરીનો પાક લહેરાવા લાગ્યો છે. રણગણાતા કચ્છમાં નાજુક ગણાતી સ્ટ્રોબેરીની ખેતી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. પરંતુ કચ્છના રેલડી ગામના હરેશ ઠક્કર છેલ્લા 5 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતીમાં કમાલ કરી રહ્યા છે. સ્ટ્રોબેરીના 18,000 છોડથી શરૂઆત કરનાર હરેશભાઈએ આજે પોતાના 7 એકર ખેતરમાં સ્ટ્રોબેરીના 2 લાખથી વધુ પ્લાન્ટ ઉગાડ્યા છે. સરકાર તરફથી મળતી દરેક સહાયનો લાભ મેળવીને તેઓ સ્ટ્રોબેરીનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે. સ્ટ્રોબેરીના એક ફળનું વજન તેમના દાવા પ્રમાણે 20 ગ્રામથી લઈને 100 ગ્રામ જેટલું હોય છે. રાજ્ય સરકાર તરફથી સ્ટ્રોબેરીની સફળ ખેતી બદલ તેઓને સરદાર પટેલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા છે. મહાનગરપાલિકાનું બજેટ સત્ર શરૂ, વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફડી. અમદાવાદ મનપાના 2 દિવસીય બજેટ સત્રનો પ્રારંભ થયો. મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના બજેટને લઈને ચર્ચાઓ કરવામાં આવી. સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્ને સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે તડાફડી થઈ. કોંગ્રેસ કાઉન્સિલર જગદીશ રાઠોડે શાળાઓના મુદ્દે મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમની શાળાઓમાં ભેદભાવ કરવામાં આવે છે. બંને વિસ્તારોમાં ભોજન વિતરણ કરતી સંસ્થા અલગ છે, જેથી પશ્ચિમમાં સારી ગુણવત્તાનો ખોરાક અપાય છે, જ્યારે પૂર્વમાં બાળકો ખાઈ ન શકે તેવી નબળી ગુણવત્તાનો ખોરાક અપાય છે. સંજીવની દૂધ અંતર્ગત બાળકોને હજુ સુધી દૂધ મળતું નથી, તો સાથે ગણવેશની ગુણવત્તા પણ નબળી હોય છે. આ તરફ કોંગ્રેસના તમામ આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ફગાવ્યા. દૂધ અંગે કોઈ ફરિયાદ આવી નથી. આજે પણ સંજીવની દૂધ યોજના ચાલુ હોવાનો દાવો કર્યો. ખેડૂતોને મોદી સરકારે ભેટ આપી. દેશભરના કરોડો ખેડૂતોને નરેન્દ્ર મોદી સરકારે મોટી ભેટ આપી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં 66.65 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ. યોજનામાં દેશના તમામ નાના ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000ની સહાય અપાય છે. ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ થયો. પીએમ સન્માન નિધિ દેશના 11 કરોડ ખેડૂત પરિવારને લાભ તરીકે આપવામાં આવે છે. 19મા હપ્તા અન્વયે 2200 કરોડની થઈ ફાળવણી. રાજ્યને 51.41 લાખ ખેડૂતોને 1148 કરોડની સહાય મળી. જરેલી ગાંધીનગર ખાતે કિસાન સન્માન સમારોહ યોજાયો. પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ રહ્યા હાજર. ગુજરાતીઓ 5 દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સાથે યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ, તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે, તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મે માં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો. અનોખો વિરોધ. સુરતના માંગરોળ તાલુકાના બોરિયા ગામની યુવતીની હત્યા બાદ લોકોમાં રોષ યથાવત છે. આદિવાસી સમાજ દ્વારા જંખવાવ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો. લોકોએ મોઢું, કાન અને આંખ પર હાથ મૂકી વિરોધ નોંધાવ્યો. આદિવાસી સમાજની દીકરી સાથે ઘટના બને ત્યારે કોઈ આગળ આવતું નથી. આવા આક્ષેપ સાથે લોકોએ યુવતીને ન્યાય મળે એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો. આરોપીને કડક સજા થાય એવી લોકોની માંગ છે. અનોખો વિરોધ નોંધાવી લોકોએ માંગ કરી કે દીકરીઓની સુરક્ષા પોલીસ કરે. રેલીની પોલીસની મંજૂરી નહીં મળતા આદિવાસી સમાજના અમુક આગેવાનો ભેગા થઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું. હલ્લા બોલ કરતા પોલીસે કરી ઠીંગાઠોડી.
ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કર્મચારીઓએ કંઈક આ રીતે ગાંધીનગર ગજવ્યું. નારેબાજી અને હલ્લાબોલ કર્યા. પોસ્ટર સાથે વિરોધ અને પોલીસ સાથે ચકમકથી ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું. વીસી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર પહોંચી ધરણા પ્રદર્શન કર્યું. સરકાર દ્વારા અપાયેલી બાંહેધરીઓ પૂર્ણ ન થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગ સાથે નારેબાજી કરી. સરકાર વિરોધી હુરિયો બોલાવ્યો. આ વાતની જાણ થતાં પોલીસ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગઈ. વિરોધ કરી રહેલા કર્મચારીઓને અટકાયત કરી. પોલીસ બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા. મહત્વનું છે કે વીસી કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતનધારો અમલમાં મૂકવો અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે, પરંતુ વીસી વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે. આમ છતાં વીસી કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે. નો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો. કોંગ્રેસી ધારાસભ્યોનો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક વિરોધ. ગુજરાતના નાગરિકોના જીવ લેવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધોને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. કોઈ હાર્ટના ડોક્ટર બન્યા, કોઈ ઘૂંટણના તબીબ, કોઈ સપોર્ટિંગ સ્ટાફ બન્યું તો કોઈ દર્દી બન્યું, કોઈ બન્યા પરિવારજન અને પછી ગાંધીનગર વિધાનસભા બહાર દર્દીનું ઓપરેશનનું ભજવ્યું નાટક. ખ્યાતિકાંડ મુદ્દે કોંગ્રેસને અનોખો વિરોધ જોવા મળ્યો. કોંગ્રેસી ધારાસભ્યોએ ડોક્ટર બની, દર્દી બની નાટ્યાત્મક વિરોધ કરી વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગજવ્યો. સરકારને ઘેરવા માટે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો. વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિકાંડને રજૂ કરવામાં આવ્યું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા. બાદમાં ખ્યાતિકાંડની તપાસ CBI કરે. અન્ય હોસ્પિટલમાં પણ તપાસની માંગ સાથે નારા લગાવ્યા. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 1500 રૂપિયામાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, કૌભાંડીઓને ફાંસીની સજા આપવાની માંગ અને CBIની તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કરી. તો કોંગ્રેસે ગૃહમાં રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાનો મુદ્દો ઉઠાવ્યો.